જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું, જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાતા પ્રશ્નો છે. આની અંદર આપણે સાહિત્યના ખૂબ જ અગત્યના પ્રશ્નો પણ આવરી લીધેલા છે. એ સિવાય જીકેના પ્રશ્નો પણ છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં જોવા મળે છે? તો એ પુસ્તક છે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ. સરસ્વતીચંદ્ર મહાનવલકથાના નાયક અને નાયિકાનું નામ જણાવો. સરસ્વતીચંદ્ર મહાનવલકથા છે, જે ગુજરાતની પ્રથમ મહાનવલ છે. ગોવર્ધન રામ ત્રિપાઠી દ્વારા આ લખવામાં આવેલી છે. 15 વર્ષ લાગ્યા હતા અને લખવામાં, પરંતુ અહીં પૂછેલું છે તેમના નાયક અને નાયિકાનું નામ. તો જવાબ આવશે નાયક છે સરસ્વતીચંદ્ર અને નાયિકા છે કુમુદ. નોબેલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોરની પ્રસિદ્ધ કૃતિ ગીતાંજલિનો અનુવાદ કોણે કર્યો છે? કવિ કાંતે કર્યો છે. શૂટિંગમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ખેલાડી કોણ છે? ઉદયન ચિનુભાઈ. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકા ગોવાળણીના લેખક કોણ છે? મલયાનિલ છે. કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમના ગુજરાતી અનુવાદક કોણ છે? ઉમાશંકર જોશી. દર્શકની કઈ મહાન પ્રેમકથા પરથી ગુજરાતી ફિલ્મ બની છે? ઝેર તો પીધા છે જાણી જાણી. ભારતીય પ્રાચીન સાંસ્કૃતિક વારસો અને તેનો મહાન વૈભવ દર્શકના કયા ગ્રંથમાં આલેખાયેલો છે? આપણો વારસો અને વૈભવ. ગુણવંતરાય આચાર્યની દરિયાઈ સાહસને આલેખતી પ્રસિદ્ધ નવલકથા કઈ છે? તો એ છે દરિયાલાલ. દરિયાઈની સાહસિક નવલકથાઓ માટે જાણીતા છે ગુણવંતરાય આચાર્ય. ઝવેરચંદ મેઘાણીના કયા પુસ્તકમાં મૂકસેવક તરીકે રવિશંકર મહારાજનું વ્યક્તિત્વ સુપેરે પ્રગટ થાય છે? તો એ પુસ્તક છે માણસાઈના દીવા. સ્નેહરશ્મિએ જાપાનના કયા કાવ્ય પ્રકારનો પ્રયોગ ગુજરાતીમાં કર્યો છે? હાઇકુનો પ્રયોગ કર્યો છે સ્નેહરશ્મિએ. ઝવેરચંદ મેઘાણી કયા ગુજરાતી દૈનિકમાં પત્રકાર હતા? ફૂલછાપમાં પત્રકાર હતા. ઉમાશંકર જોશીના જાણીતા એકાંકી સંગ્રહોના નામ આપો. તો એ છે સાપના ભારા અને હવેલી. યા હોમ કરીને પડો ફતેહ છે આગે. આ પંક્તિ કયા કવિની છે? કવિ નર્મદની આ પંક્તિ છે. તારી આંખનો અફીણી ગીત કોણે લખ્યું છે? વેણીભાઈ પુરોહિતે લખ્યું છે તારી આંખનો અફીણી તારા. ગુજરાતી કવિતામાં લયનો રાજવી કોને કહેવામાં આવે છે? કવિ રમેશ પારેખને. કવિ સુંદરમના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો. તો એ છે કોયા ભગતની કડવી વાણી. ગોળમેજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને ઝવેરચંદ મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? છેલ્લો કટોરો ઝેરનો આપી જજો બાપુ. નરસિંહના મોટાભાગના પદો કયા છંદમાં રચાયા છે? ઝૂલણા છંદમાં રચાયા છે. પૂછાયેલા પ્રશ્નો છે. ફરીદ મોહમ્મદ ગુલાબનબી મંસૂરીનું ઉપનામ જણાવો. તો એનું ઉપનામ છે આદિલ. આદિલ મંસૂરી તરીકે આપણે તેને ઓળખીએ છીએ. પૂરું નામ પૂછાય તો યાદ રાખજો, ફરીદ મોહમ્મદ ગુલાબનબી મંસૂરી. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ગુજરાત સરકારની ભાષા નિયામકની કચેરીનું કયું સામયિક પ્રકાશિત કરે છે? રાજભાષા પ્રકાશિત કરે છે ગુજરાત સરકારની ભાષા નિયામકની કચેરી. શ્રી કૃષ્ણના જીવન પર આધારિત નવલકથા માધવ ક્યાંય નથી મધુવનમાં કોણે લખી છે?
હરીન્દ્ર દવેએ લખી છે. 9 ભાગમાં વિસ્તરેલો ભગવદ્ ગોમંડળ શબ્દકોશ કયા રાજવીનો હતો? મહારાજા ભગવતસિંહજી, ગોંડલના રાજા. હાઈકુનું અક્ષર બંધારણ શું હોય છે? 5, 7, 5 હોય છે હાઈકુનું અક્ષર બંધારણ. આ મન પાંચમના મેળામાં ગીતના કવિ કોણ છે? રમેશ પારેખ છે. ગુજરાતી સાહિત્યને દેશાભિમાન અને વતન પ્રેમના સૌપ્રથમ કાવ્યો કોણે આપ્યા? કવિ નર્મદે આપ્યા છે. ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા ગીતના સર્જક કોણ છે? જગદીશ જોશી. કંઈક લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ના કવિ કોણ છે? મણિલાલ નભુભાઈ દ્વિવેદી. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે ના સર્જક કોણ છે? આદિલ મંસૂરી છે. લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય આ વાક્ય પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો? કવિ દલપતરામે કર્યો હતો. પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્રો પણ હતા. કોણે કર્યો પ્રહાર મને કંઈ ખબર નથી ગઝલના રચયિતા કોણ છે? આદિલ મંસૂરી છે. ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કોણે લખેલી છે? કવિ નર્મદે લખેલી છે. ગુજરાતી ભાષાના સૌપ્રથમ કાવ્ય સંગ્રહનું સંપાદન કોણે કર્યું હતું? દલપતરામે કર્યું હતું. પ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ નીલકંઠનું તખલ્લુસ શું હતું? મકરંદ હતું. લંડનના આલ્બર્ટ હોલમાં અવિનાશ વ્યાસનું કયું ગીત સાંભળીને ગુજરાતીઓ સાથે અંગ્રેજો પણ નાચી ઉઠ્યા હતા? તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે. ગુજરાતના કયા પ્રસિદ્ધ ગઝલકાર અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન મળ્યા હતા? તો એ છે શેખાદમ આબુવાલા અને આલ્બર્ટ આઇન્સ્ટાઈને મુલાકાત કરી હતી. ઠોઠ નિશાળીઓ કોનું ઉપનામ છે? બકુલ ત્રિપાઠીનું ઉપનામ છે ઠોઠ નિશાળીઓ. ઇબ્રાહિમ પટેલનું ઉપનામ શું છે? બેકાર. જનમટીપ કોની પ્રસિદ્ધ કૃતિ છે? ઈશ્વર પેટલીકરની પ્રસિદ્ધ કૃતિ છે જનમટીપ. જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે? અલીખાન બલોચ છે. 12,000થી વધુ ગુજરાતી ગીતોના રચયિતાનું નામ જણાવો તો એ છે અવિનાશ વ્યાસ. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ગીતના રચયિતા કોણ છે? રાવજી પટેલ છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ ના રચયિતા કોણ છે? દામોદર બોટાદકર છે. કાવ્ય વાંચનનો વિષય નથી શ્રવણનો છે આ વિધાન કોણે કર્યું છે? રામનારાયણ વિશ્વનાથ પાઠક. લોક પ્રચલિત ઢાળોમાં ભજન અને ગીતોના ગાયક લોકકવિ કોણ છે? દુલાભાયા કાગ છે. માણભટ્ટ વગાડનાર આખ્યાનકારનું નામ જણાવો. પ્રેમાનંદ. પ્રેમાનંદની પ્રખ્યાત કૃતિ કઈ છે? ઓખાહરણ છે. રામ રમકડું જળિયું રે રાણાજી આ પંક્તિ કોની છે? મીરાબાઈની છે. ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્ય લેખક તરીકે કોની ગણના થાય છે? જ્યોતિન્દ્ર હ દવે. તેને હાસ્ય સમ્રાટ તરીકે ઓળખવામાં આવે છે. અખા ઉપરાંત કયા કવિએ ઉત્તમ છપ્પા લખ્યા છે? કવિ શામળ. નરસિંહરાવ દિવેટિયાના કાવ્ય સંગ્રહનું નામ શું છે? કુસુમ માળા છે. ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો, પાછો પણ પૂછાઈ શકે. ગુજરાતી ગઝલના ગાલિબ તરીકે કોણ જાણીતા છે? મરીજ જાણીતા છે ગુજરાતી ગઝલના ગાલિબ. મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઈ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટ સેલર બની હતી? અડધી સદીની વાંચન યાત્રા ભાગ 1 થી 4. ગુજરાતના સૌપ્રથમ ગઝલકાર કોણ હતા?
બાલાશંકર કંથારિયા હતા, જેને ગુજરાતી ગઝલના પિતા પણ કહેવામાં આવે છે. શિશુપાલ વધના રચયિતા કોણ હતા? મહાકવિ માદ. ગુજરાતી કવિતાના આદિકવિનું બિરુદ કોને મળ્યું છે? નરસિંહ મહેતા આદિકવિ. હેમચંદ્રાચાર્યના પ્રસિદ્ધ ગ્રંથ સિદ્ધ હેમશબ્દાનુશાસન ઉપરાંત અન્ય 2 કૃતિઓ કઈ છે? કાવ્યાનુશાસન અને છંદાનુશાસન પણ હેમચંદ્રાચાર્યની પ્રસિદ્ધ કૃતિઓ છે. ગંગા સતીના ભજનો કોને ઉદ્દેશીને લખાયા હતા? પાનબાઈને ઉદ્દેશીને લખાયા હતા. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા કઈ છે? કરણ ઘેલો છે. ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો. તો એ છે હેમુ ગઢવી. ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તા સ્વરૂપ આપનાર સૌપ્રથમ સાહિત્યકાર કોણ હતા? ધૂમકેતુ એટલે કે ગૌરીશંકર જોશી. ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલિકાનું નામ શું હતું? ગોવાલણી હતું. ગરબા નૃત્ય શૈલીનું સર્જન કોણે કર્યું હતું? શ્રી કૃષ્ણની પૌત્રવધુ ઉષાએ કર્યું હતું. દ્વિરેફ ઉપનામથી ઓળખાતા ગુજરાતી સાહિત્યકારનું નામ જણાવો. તો એ છે રામનારાયણ વિશ્વનાથ પાઠક. રાયનો પર્વતના લેખક કોણ છે? રમણલાલ નીલકંઠ છે રાયનો પર્વતના લેખક. વાડીઓના જિલ્લા તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે? વલસાડ જિલ્લો. ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે? આરાસુરની ટેકરીઓ તરીકે ઓળખાય છે. ગુજરાતનું ધ્રાંગધ્રા શાના ઉત્પાદન માટે જાણીતું છે? રેતિયા પથ્થર માટે જાણીતું છે. ધરોઈ બંધ કયા જિલ્લામાં આવેલ છે? મહેસાણા જિલ્લામાં આવેલો છે ધરોઈ બંધ. સર ટોમસ રોને ભારતમાં વેપાર કરવાની પરવાનગી ગુજરાતના કયા શહેરમાંથી આપવામાં આવી હતી? અમદાવાદમાંથી, ભદ્રના કિલ્લામાંથી તેને તે પરવાનગી આપવામાં આવી હતી. કોણે આપી હતી? તો મુગલ બાદશાહ જહાંગીરે આપી હતી. ગુજરાતી ભાષામાં લખાયેલી પ્રથમ આત્મકથા કઈ છે? મારી હકીકત છે અને નર્મદ દ્વારા આ લખાયેલી છે. ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં ક્યાં છે? ભુજમાં છે. કચ્છનું વડુમથક છે ભુજ. વિશ્વની સર્વશ્રેષ્ઠ વાર્તાઓમાં સ્થાન મેળવનાર પોસ્ટ ઓફિસ વાર્તા કયા ગુજરાતી સાહિત્યકારનું સર્જન છે? ધૂમકેતુનું સર્જન છે. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે? ઉમાશંકર જોશી છે. ગુજરાતની કઈ વાહન વ્યવહાર સેવાને વર્લ્ડ બેંકે વખાણી છે? BRTS. કયા ગાંધીવાદી અગ્રણી ગાંધી કથા દ્વારા ગાંધી વિચારના પ્રચાર પ્રસારનું ઉમદા કાર્ય કરી રહ્યા છે? તો એ છે નારાયણ દેસાઈ. ગુજરાતમાં સૌપ્રથમ તેલ ક્ષેત્ર ક્યાં મળી આવ્યું? લુણેજ ખાતેથી મળી આવ્યું હતું. ગુજરાતમાં BSFનું હેડક્વાર્ટર કયા શહેરમાં છે? ગાંધીનગરમાં છે. સૌરાષ્ટ્રનું લોકકથા સાહિત્ય સૌથી વિશેષ કોના સર્જનમાં ઝળકે છે? ઝવેરચંદ મેઘાણીના સર્જનમાં સૌરાષ્ટ્રનું લોક સાહિત્ય છે તે ઝળકે છે. ગુજરાત રાજ્ય દ્વારા એનાયત કરવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? ગુજરાત ગૌરવ પુરસ્કાર છે. સરદાર પટેલે બારડોલી આશ્રમનું નામ શું રાખ્યું હતું? સ્વરાજ આશ્રમ. પૂછવામાં આવે સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? બારડોલીમાં આવેલો છે. કવિ નર્મદનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? સુરતમાં 1833માં થયો હતો. સરદાર પટેલનું સૌથી મોટું મ્યુઝિયમ ગુજરાતમાં ક્યાં બનાવવામાં આવ્યું છે? અમદાવાદમાં જૂનું રાજભવન છે ત્યાં. એ સિવાય સરદાર વલ્લભભાઈ પટેલની દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ પણ ગુજરાતમાં નર્મદા નદીના સાધુ બેટ પર બનાવવામાં આવી છે. 182 મીટર તેની ઊંચાઈ રાખવામાં આવેલી છે.
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર. કઈ યોજનામાં ગુજરાતમાં મહત્તમ ગ્રામ વિકાસ થયો છે? ગોકુળ ગ્રામ યોજના. ગુજરાતનું મત્સ્ય ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર કયું છે? વેરાવળ છે. ગીર સોમનાથ જિલ્લો આવશે. પાંડવોના રથ જેવા આકારનું મંદિર ગુજરાતમાં ક્યાં છે? જડેશ્વર મહાદેવનું મંદિર છે, જે વાંકાનેરમાં આવેલું છે. ગુજરાતમાં સૌપ્રથમ ટેક્સટાઇલ મિલના સ્થાપક કોણ હતા? રણછોડલાલ છોટાલાલ હતા. ગુજરાતનો ટેક્સટાઇલ ઉદ્યોગ શેના ઉત્પાદન માટે વિશ્વ સ્તરે ત્રીજું સ્થાન ધરાવે છે? ડેનિમના ઉત્પાદન માટે. ગુજરાતમાં સદાવ્રતના સંત તરીકે કોણ પ્રખ્યાત છે? તો એ છે જલારામ બાપા, જેનું મંદિર વીરપુરમાં આવેલું છે. ગુજરાતનું સૌપ્રથમ ટીવી સ્ટેશન કયું હતું? પીજ હતું. પીજ ખાતે પ્રથમ ટીવી સ્ટેશન છે તે બનાવવામાં આવ્યું હતું. ગુજરાતી ભાષામાં છાપકામ શરૂ થતાં સૌપ્રથમ કયું પુસ્તક છપાયું હતું? વિદ્યા સંગ્રહ છપાયું હતું. ગુજરાતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કોને ગણવામાં આવે છે? ડૉક્ટર વર્ગીસ કુરિયનને. ગુજરાતમાં સંશોધન ક્ષેત્રે જાણીતું સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ ક્યાં આવેલું છે? સુરતમાં આવેલું છે. મરકીના રોગની દવા શોધનાર પ્રખર રસાયણશાસ્ત્રી કોણ હતા? ત્રિભુવનદાસ ગજ્જર હતા. સુરત. શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? શ્રી મગનભાઈ દેસાઈ પુરસ્કાર. રંગમંચ લક્ષી કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? પંડિત ઓમકારનાથ ઠાકુર. પૂછાયેલો પ્રશ્ન છે. પંડિત ઓમકારનાથ ઠાકુર પુરસ્કાર છે તે રંગમંચ લક્ષી છે, અને શિક્ષણ ક્ષેત્રે પૂછે તો મગનભાઈ દેસાઈ પુરસ્કાર. સાહિત્ય ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? આદિકવિ નરસિંહ મહેતા પુરસ્કાર સાહિત્ય ક્ષેત્રે. રમતગમત ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? શ્રી અંબુભાઈ પુરાણી પુરસ્કાર. રમતગમતનો પણ પૂછાયેલો છે અને સાહિત્યનો પણ પૂછાયેલો છે. બંને યાદ રાખજો. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે એટલે વારંવાર પ્રશ્નો છે તે પૂછાય છે. સાહિત્ય ક્ષેત્રે આદિકવિ નરસિંહ મહેતા પુરસ્કાર અને રમતગમત ક્ષેત્રે શ્રી અંબુભાઈ પુરાણી પુરસ્કાર. અમદાવાદ કેન્દ્રથી વિવિધ ભારતીનો પ્રારંભ ક્યારે થયો હતો? ઈસવીસન 1965માં વિવિધ ભારતીની શરૂઆત અમદાવાદથી થઈ હતી. લલિત કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? તો એ છે શ્રી રવિશંકર રાવળ પુરસ્કાર. રવિશંકર રાવળને આપણે કલાગુરુ તરીકે ઓળખીએ છીએ અને તેના નામ પરથી જ લલિત કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી રવિશંકર રાવળ પુરસ્કાર આપવામાં આવે છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન, સરસ્વતીચંદ્ર મહાનવલકથાના નાયક અને નાયિકાનું નામ જણાવો. બીજું, ઠોઠ નિશાળીઓ કોનું ઉપનામ છે? 3. ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે? અને 4. રાયનો પર્વતના લેખક કોણ છે? 4-4ના ક્રમશઃ જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.